એવરીવન, તો હું અત્યારે આવેલી છું મારા પપ્પા જ્યાં કામ કરે છે ત્યાં. કાંઈક હશે કાંઈક, તો હું પણ આવી છું મારા પપ્પા ભેગી. અને બહુ મસ્ત મકાન છે, હું બોલું છું તો એ રાધે કૃષ્ણની છબી છે, હું તમને દેખાડીશ. અને જો આપણે ધીમે ધીમે બોલીએ છીએ. અને જો આપણે મોરબી રોડ બાજુ આવેલું છે જ્યાં મકાન છે, હું તમને દેખાડી દઉં આખું મકાન. જો આ બધું ફર્નિચર છે તે મારા પપ્પાએ કરેલું છે. મારા પપ્પાએ જે ડ્રોવર કરેલા હતા તે રસોડાની અંદર છે. તો ત્યાં છે ને એને ડ્રોવર કેવું બંધ કરતાં નહીં આવડતું હોય, કોને ખબર કે નહીં થતું હોય. તો મારા પપ્પાને હું આવ્યા છીએ. જો આ પપ્પાએ ફર્નિચર કરેલું છે આ બધું જ. કેવું લાગે તો કમેન્ટ કરજો. જે અંદર નહીં છે કારણ કે ઓકવર્ડ ફીલ થાય છે મને માટે. તો જો એ બહુ મસ્તનું રાધા કૃષ્ણનું મંદિર પણ બહુ મસ્ત છે. જો मतलब सच में आप इन बड़े मेहमानों को कहने तक नहीं दे अभी मुझसे बाहर लगा है प्लीज सर आइए सर हमेशा मेरे बेस्ट एग्जांपल बेस्ट एग्जांपल ओके बेटी सर आपके पिता आपके बेटे की शादी देखने से पहले गुजर जाएंगे ये मैंने कभी नहीं सोचा सर. તો આપણે કોકની ઘરે ગયા હોય તો સ્ટડી કરવાનું તો ભૂલીએ જ નહીં. તો જો હું મને સ્ટડી નથી કરતી, જોઉં છું, બહુ મજા આવે છે. હલાવીએ ને આપણે, કોઈ છે નહીં તો હું અટાણે કરું છું. સારીના પડદા પણ બહુ જ કુલ છે. જો એકદમ જાડા પડદા છે, મસ્ત. બધું નિરીક્ષણ જ કરું છું. અને પીઓપી પણ જો બધા કામ કરે છે તો મારે તો કાંઈક કરવું ને. બહુ મસ્ત છે પડદા પણ. જો ટીવી પણ બહુ જ મોટી છે. જો